બાલા જોગિયા બાલા જોગિયા અરે મૈયા તોરે દ્વારે જો બાલા જોગિયા બાલા જોગિયા બાલા જોગિયા ભસ્મનું ત્રિપુંડ કર્યું છે, કમંડલ હાથમાં છે, રુદ્રાક્ષી માળા પહેરી છે અને ત્યારે બાલા જોગી આવ્યા છે અને પુકાર કરે છે ભવંતિ ભિક્ષાં દેહી પધાર્યા છે. હવે ગોપીજન છે ને એ યશોદા મા પાસે આવે, કારણ કે યશોદામાની એક તો અદુદ્રું શરીર હતું યશોદામાનું અને પૂર્ણ અવસ્થા છે, એટલે ગોપીજન ત્યાં પધારે છે. સુનંદા બિરાજમાન છે અને માં એ લાલાને વારંવાર રમાડે છે. રોહિણી માતા એ દાઉજીને લઈને આવે અને પધારે છે. લાલાજી દાઉજીને નમસ્કાર કરે. આ જન્મમાં તમે મારા મોટા ભાઈ છો. બે મનોમન વાત કરતા હો. ભગવાન અંતરિક્ષમાં ઘણી વાતો કરતા બે ભાઈઓ. કુશળમાં હવ માતા સ્નાન કરાવે, માતા સ્તનપાન કરાવે, માતા સુવડાવે અને ગોપીજન આવે છે લાલાજીને હૃદય સાથે લગાવે તો માતા એમ કે સુવાતો દિયો. પછી લાલાજીને સુવડાવતા હોય ઘોડિયામાં ને સુંદર મજાના પોતે એવા ગીતો ગાતા હોય. ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, ગાવે ગોકુલની ગોપી રે ઝુલાવે, ગોકુલની ગોપી રે ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, ગોપાલ તને રમકડા આપો રે, ગોપાલ તને રમકડા આપો રે, ગોપાલ મારો બોલે કાલો કાલો, ગોપાલ મારો બોલે કાલો કાલો, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે. ઘણા પદો એવા છે, ઘણા એવી સ્તુતિઓ છે, પણ બધું કરવા જાય તો પછી રાત્રે ભગવાનના લગ્ન નહીં થાય. ગમે તો બધું, પણ હવે શું કરીએ, સમયનો ભાવ. આ ભગવાને 7 દિવસની કથા કરતા 17 દિવસની કથા રાખવાની જરૂર હતી. કઈ ઉપાધિ તો નહીં રે. એ આનંદ આનંદ આનંદ. 12 દિવસે બાલાજોગી બધાયરા છે, પુકાર કર્યો છે. ગોપીઓને ખબર પડી, માં યશોદાને વાત કરી છે, માં બાબા પધાર્યા છે, કોક એને ભિક્ષા જોઈ છે. નંદરાણી બધું લઈને ગયા છે, ભિક્ષા લઈને. માં આ ભિક્ષા નથી જોતી, હીરા માણેક બધા આપ્યા છે, નથી ના પાડી. વસ્ત્ર અલંકાર આભૂષણ નહીં, ધાન્ય અનાજ આપ્યું નહીં. અરે બાબા કાંઈક તો લઈ જાઓ, મારે ત્યાં પૂર્ણ અવસ્થાએ ભગવાને લાલો આપ્યો છે. વાત સાચી માં, જો તને પૂર્ણ અવસ્થાએ લાલો ભગવાન આપ્યો હોય ને, એકવાર તેરે લલ્લા કા દર્શન કરા દે, એકવાર દર્શનની અભિલાષા. અરે બાબા હજી તેની છઠ્ઠી નથી ગઈ, તમારા સ્વરૂપના દર્શન કરાવું, મારો લાલો ડરી જાય, રોવા લાગશે તો નહીં માં. હવે તો બસ એ જ ભિક્ષા જોઈ છે બાબા, ઈ સિવાય તમે માગો એ આપું માં, ઈ સિવાય મારે બીજું કઈ જોતું જ નથી. એક બાજુ સ્ત્રી અઠ, એક બાજુ યોગી અઠ. હવે શું કરવું?
મનોમન ભગવાને શિવજી આરાધના કરી, મારે તમારા દર્શન કરવા છે પ્રભુ, પણ મા દર્શન કરવા દેતા નથી. તો શું કરું? બેસીને જપ કરો. જપ કરવા લાગ્યા. લાલાજી ખોટું ખોટું રોવાની શરૂઆત કરી. ગોપીજીને રમકડા બતાવે, અવાજ કરે. છોકરું રોતું હોય ને પછી મા પાસે બીજું કઈ નહીં તો હવે વાટકા હોય તો વાટકા પછાડે, એટલે છાનો રહી જાય. ઘૂઘરા બતાવે, અવાજ કરે છે, નહીં, છાના ન રહ્યા. એક ગોપીની દ્રષ્ટિ પડી, માં લાલો રોવે છે. લાલજી એવા પાસે આવ્યા છે, માં સ્તનપાન કરાવે, સ્તનપાન કરતા નથી. બીજી ગોપી કીધું, માં ઓલો બાવો બાર આવ્યો જ ને, તો હા એ બેઠો બેઠો હોઠ ફફડાવે છે. યશોદામાં ગયા છે, માં એકવાર તારા લાલાના દર્શન કરાવો. ખૂબ આજીજી કરી, ત્યારે વિશ્વાસ આવ્યો. લાલાજીને લઈને આવ્યા છે અને સન્મુખ રાખ્યા છે. ભગવાને મહાદેવ સામું જોયું અને ભગવાન મહાદેવે લાલાજી સામું જોયું અને ભગવાન હરિહર નમસ્કાર કરે છે. મનોમન નમસ્કાર કર્યા. બાબા કુશળમાં? હાવ. મનોમન વાત કરે છે, કુશળમાં છું, આપના દર્શનની અભિલાષા હતી. અને મહાદેવ પછી બોલ્યા, માં એકવાર તારા લાલાને મારી ગોદમાં. ખૂબ પ્રાર્થના કરી, ગોદમાં આપ્યા, હૃદય સાથે લગાવ્યા અને હરિહર ભગવાનનું મિલન થયું છે. મનોમન ભગવાને કીધું, હમણાં માસી પૂતના આવવાના છે. બાબા તમે ઝેર પીધું તું ને, કેમ પીવાય? ભગવાન કે હું તમારું નામ લઈને પી ગયો તો અને તમે મને પૂછો છો? પ્રાર્થના કરી, નમસ્કાર કર્યા છે, ગયા છે. બાબા હવે રોશે નહીં મારો લાલો? કીધું નહીં, 11 વર્ષ ને 52 દિવસ સુધી તો રોશે જ નહીં. પછી ભગવાન એમ તો ન કીધું ત્યારે જશે ત્યારે આખા ગોકુલ ને રોવરાવશે. માં એની રેખા ફૂટી નથી ને, પછી ફૂટશે, પછી પાછો આવીશ. અને ગયા છે. સુંદર મજાનો ભગવાનનો ભાવ છે. ગયા છે. આ બાજુ નંદ બાબા છે, એ ગોવાળિયાઓને લઈને મથુરા આવ્યા છે. કંસને કર આપ્યો છે અને કંસને વાત કરી, હે કંસ, મારે ત્યાં પૂર્ણ અવસ્થાએ ભગવાન મને લાલો આપ્યો છે. એમ કઈ સાકર લઈ, મિશ્રી લઈ કંસના મુખમાં આપી. અને કંસે કીધું, બાબા નંદ બાબા સારું થયું, તમારા લાલાની લાંબી આયુષ્ય ભગવાન આપે, એના દુશ્મનનો નાશ થઈ જાય. ભગવાનના શત્રુ ભગવાનને આશીર્વાદ આપે. વસુદેવ દેવકીજીને મળવા માટે ગયા છે. વસુદેવજીને મુખ મિષ્ટી કરાવી છે, મિશ્રી જમાડી, હૃદય સાથે લગાવ્યા છે, નમસ્કાર કર્યા છે. વસુદેવ દેવજીએ કીધું, દેવકીજીએ કીધું, વસુદેવે કીધું, નંદ બાબા તમે ભલે અહીંયા આવ્યા છો પણ તમે એની પાસે રહેજો, લાલાની બાજુમાં. ગોકુળ પર વારંવાર સંકટ આવશે, ધ્યાન રાખજો. રાક્ષસો આવશે, મારા લાલાનું ધ્યાન રાખજો. એ લાલો તમારો નહીં, લાલો અમારો છે. નંદ બાબાને એમ થયું, 6 દીકરાનો નાશ થઈ ગયો, 7મી કસવાવડ થઈ ગઈ દેવકીજીને, અને 8મી કન્યાનો જન્મ થયો. એટલે એને એમ થાય કે આ લાલો મારો છે. પણ બીજાને આનંદ આપે એનું નામ નંદ. હા ભલે વાંધો નહીં, વસુદેવજી ધ્યાન રાખીશ, એ લાલો તમારો જ છે. અને કંસે સભા ભરી, બધાને પૂછ્યું શું કરીએ? મહારાજ ચિંતા નહીં કરો, મંત્રીઓએ વાત કરી છે, અમે જેટલા બાળકોનો જન્મ થયો છે ને બધાને મારી નાખીએ. અમુક સેનાપતિએ કીધું એવું ન કરાય, જો તમારું નામ ખરાબ થશે કે કંસે આવું કરાયું. આમાં રાજનીતિ ન ચાલે, આમાં રાજકારણ રમો. રાજનીતિથી કોઈ નથી રહેતું, રાજકારણથી રહે છે. એવું કર્મ કરો કે કરનાર તમે છો પણ તમારું ક્યાંય નામ ન આવવું જોઈએ. કરતા હોય ઈ જ, પણ એનું નામ ક્યાંય ન આવે. તો શું કરીએ? ત્યારે કીધું પૂતનાને બોલાવો. અને પૂતનાને બોલાવી અને વાત કરી છે, જાઓ તમે. પૂતના ચાલતા થયા. ભગવાને વિચાર કર્યો, બીજા બાળકોને મારે એને કરતા પેલા મારી પાસે જ બોલાવી લો. એટલે ગોકુલમાં ગયા છે, નંદાલયમાં ગયા અને સુંદર મજાની ગોપીનું રૂપ ધારણ કર્યું છે. જ્યારે સાક્ષાત લક્ષ્મી કેમ હોય એ સુંદર મજાનું રૂપ ધારણ કર્યું અને સીધા ગયા છે નંદાલયમાં. ગોપીઓ બેઠા છે, એની સાથે બેસી ગયા છે. એક ગોપી લાલાને રમાડતા હોય, પછી બીજી ગોપીને આપે, બીજી ગોપી રમાડતા હોય, ત્રીજી ગોપીને આપે. આમ કરતા કરતા પૂતનાના હાથમાં લાલાજી આવ્યા, ત્યારે લાલાજીએ આંખ બંધ કરી દીધી.
હવે લાલાએ શું કામ આંખ બંધ કરી? એના ભાવ અલગ અલગ છે. ભગવાનનો એ ભાવ શું હતો? ભગવાને એટલા માટે આંખ બંધ કરી કે વિચાર કર્યો મારી આંખ આપીશ તો એની બુદ્ધિ સુધરી જશે. બીજો ભાવ એવો છે કે મહાદેવનું ધ્યાન કર્યું કે બાબા હું ઝેર પીવા જાઉં છું. ત્રીજો ભાવ એવો છે કે બાળકનો નિયમ છે અપર માતાને જોવે, કારણ કે એ માતૃભાવ છે એનો, એટલે આંખ બંધ કરે. હવે અનેક જુદા જુદા ઋષિ મુનિઓના અલગ અલગ ભાવ છે. પરીક્ષિત રાજા પૂતનાએ હાથમાં લીધા છે. ગોપીજન કંઈક ને કંઈક યશોદામાને કામ કરવામાં મદદ કરે છે. એમ કરતા કરતા કોઈને ખબર ન પડે એમ પૂતનાએ એ ગોપીના રૂપની અંદર લાલાને લઈ નંદાલયની બહાર નીકળ્યા. બહાર બગીચો હતો એમાં લઈ ગયા અને વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને પોતે સ્તનપાન કરવા લાગ્યા. વિચાર કર્યો તમારી ઈચ્છા જે હતી ને પૂરી કરીશ. આ વખતે દૂધનું પણ પાન કર્યું. પૂતના ઝેર પાય છે, ઝેરનું પણ પાન કરવા લાગ્યા અને ભગવાનને મારવા માટે એવા એટલે ભગવાને એના પ્રાણનું પણ પાન કરવા લાગ્યા. દૂધ પણ પીધું, ઝેર પણ પીધું અને પ્રાણ પંખી રૂંધાવા લાગ્યો. પૃથ્વીનું પર વિકરાળ સ્વરૂપ થઈ ગયું. પૂતના એ પગ પછાડવા લાગી, જીવ મૂંઝાવા લાગ્યો, શ્વાસ નથી લઈ શકતા, પ્રાણ ખેંચાય છે. મુચ્યતા મુચ્યતા એ છોડ લાલા, છોડ. લાલો કે હું લગભગ કોઈને પકડવું નહીં અને પકડ્યા પછી છોડવું નહીં. મુચ્યતા લાલા છોડ. પગ પછાડે છે અને પૂતનાનો પ્રાણ પંખી ઉડી ગયો. નિધનામ ગાતા, તેની જ્યોત ભગવાનમાં લીન થઈ છે અને ભગવાને પૂતનાને માતૃગતિ આપી છે. કઈ ગતિ? જે માતાની ગતિ મળે ને એ રત્નમાલા નામનો જે પૂર્વજન્મની અંદર બલિરાજાની દીકરી હતી અને એને માતૃગતિ આપી છે ભગવાને. લીલા કરવી છે ને ભગવાનને. ભગવાન શા માટે પ્રગટ થયા? લીલા કરવા માટે. તો લીલામાં માયા આવે તો લીલામાં મજા ન આવે. એટલે સૌ પહેલા માયાનો નાશ કર્યો છે. પૂતનાનું મૃત્યુ થયું, અવાજ આવ્યો, ગોપીજન દોડવા લાગ્યા છે, યશોદામાં દોડવા લાગ્યા. લાલો ક્યાં છે? ગોપીઓનું ધ્યાન પડ્યું છે, બગીચામાં ગયા, દોડવા લાગ્યા છે. લાલાને લઈ લીધા. ભયંકર રાક્ષસની જોઈ બધા વાતો કરવા લાગ્યા, કોણ હશે આ? યશોદામાં લાલાજીને લઈ લીધા, હૃદય સાથે લગાવ્યા છે. આ વખતે ગંગી, પદ્મા, યમુના ગાયો હતી, એ ગાયો પણ સામું જોઈ રહી છે. એક ગાય પાસે લઈ ગયા. ગોપીએ 7 વાર પૂંછડું ઉતાર્યું, ગૌમૂત્ર લઈને છાંટ્યું છે. એકે કાળું ટીલું કરી દીધું, એકે મરચું મીઠું લઈને ઉતારીને ચૂલામાં નાખ્યું. કાને ટોક તો નથી લઈ ગઈ ને, નજર તો નથી લઈ ગઈ ને. અને પૂતનાને માતૃગતિ આપી. સુખદેવજી મહારાજ કે રાજન, આ રીતે પૂતનાનો ભગવાને નાશ કર્યો. ગોવાળિયાને ખબર પડી છે, ટુકડા કર્યા છે અને આગ લગાડીને ત્યારે ચંદનની સુગંધ આવી છે. કઈ સુગંધ? ચંદનની સુગંધ આવી. નંદ બાબાને ગોવાળિયાઓ મથુરાથી પાછા આવ્યા છે. જોયું તો અનેક ચિતાઓ બળતી હતી. મારું ગોકુલ નાનું છે અને કોણ મૃત્યુ પામ્યા હશે? આવીને જ્યારે ખબર પડી કે આ તો રાક્ષસણી છે, પૂતના હતા. વિચાર કર્યો, વસુદેવજી કહેતા હતા એ વાત સાચી કે મારા લાલાનું તમે ધ્યાન રાખજો. સમય પસાર થવા લાગ્યો છે. સુખદેવજી મહારાજ કહે, રાજન, આ રીતે ભગવાન લીલાઓ કરવાની શરૂઆત કરી. કંસને ખબર પડી કે ગોકુલમાં પૂતનાનો નાશ થયો છે, એટલે સક્તાસુર રાક્ષસને મોકલા છે. લાલાજીનું જન્મ નક્ષત્ર આવ્યું છે. આનંદ કરવા માટે બધા ગયા છે. વનની અંદર આનંદનો ઉત્સવ કરી રહ્યા છે, મંગળ ગીતો ગવાઈ રહ્યા છે. ત્યારે એ સક્તાસુર પોતે ગાડામાં પ્રવેશ કર્યો અને લાલાજીને મારવા તૈયાર થયા. આ વખતે લાલાજીએ મનોમન બલભદ્રજી મહારાજની આરાધના કરી. ભગવાન આ મામાએ મીંડા રાક્ષસ મોકલવા, કારણ કે મામાના ઘરેથી ટોપરા આવે, જબલા આવે, મીઠાઈઓ આવે અને રમકડા આવે. ભાણિયાનો જન્મ થાય ત્યારે પણ કંસે ખાલી રમકડા જ મોકલા. પેલું ઢીંગલી પૂતના
નિધનમ ગત. હવે પાછું ગાડું મોકલ્યું, સપ્તાસુર રાક્ષસને મોકલો છે. એને ગાડામાં પ્રવેશ કરીને ભગવાનને મારવા તૈયાર થયા. ભગવાન વિચાર કરે જન્મ નક્ષત્ર મારું, આ બધે ઉત્સવ મારો કરે છે અને મને ગાડા નીચે ખોયું બાંધીને હુડાઈ દીધો છે. એટલે ખોટું ખોટું રોવાની શરૂઆત કરીને બાળક ખોટું ખોટું રોવે એટલે પગ થોડાક ઉલાળતા હોય. એને ગાડામાં અંગૂઠો લાગ્યો. આકાશમાં ગાડું ઊંધું છે, નીચે સપ્તાસુર, માથે ગાડું, એની ઉપર ભગવાન બ્રહ્માંડનો ભાર મૂકી દીધો. નિધનામ ગાતઃ. સપ્તાસુરના રાક્ષસનો પણ ભગવાને નાશ કર્યો. એની જ્યોત ભગવાનમાં લીન થઈ. પૃથ્વી ઉપરથી ભગવાને જે માટે અવતાર ધારણ કર્યો એ પાપનો ભાર ઉતરવા લાગ્યો. ગોપીજન ગોવાળિયા દોડ્યા છે, લાલાજીને લઈ લીધા. નંદ બાબા યશોદામાને કીધું હવે મારા લાલાનું તમે ધ્યાન રાખજો હો. ભગવાને પૂર્ણ અવસ્થાએ આપને લાલો આપ્યો છે. બધાએ ભોજન પ્રસાદ લઈ ગોકુલમાં રહેવા લાગ્યા. સમય પસાર થવા લાગ્યો છે. તૃણાવત રાક્ષસ આવ્યો, એને વાવાઝોડાનું રૂપ ધારણ કર્યું. તૃણાવત રાક્ષસ મોકલો, મામાએ ત્રીજું રમકડું મોકલું, પ્લેન. વાવાઝોડાનું રૂપ ધારણ કર્યું છે. લાલાજીને લઈ લીધા. ભગવાને બે હાથથી તૃણાવત રાક્ષસનું ગળું પકડ્યું છે. હું પાયલોટ છું, જવા દે, તારે જવા દેવું નહીં. અને એને ગળા દબાવી શ્વાસ રૂંધાણો છે. એ તૃણાવત રાક્ષસનો પણ ભગવાને નાશ કર્યો. બોલીએ બાલ કૃષ્ણ લાલ કી. સપ્તાસુર તૃણાવત રાક્ષસના પૂર્વ જન્મની કથા પરીક્ષિત રાજાને કહી સંભળાવી છે. સુખદેવજી મહારાજ કહે છે રાજન, ભગવાન અનેક લીલાઓ કરી રહ્યા છે. થયું એવું સાંભળ. ગર્ગ પુરોહિતો રાજન યદુ નામ સુમહાતપાહ વજ્રમ જગામ નંદસ્ય વસુદેવ પ્રચોદિતઃ. વસુદેવજી મહારાજે ગર્ગાચાર્યજી મહારાજને મથુરામાં બોલાવ્યા અને ગર્ગાચાર્યજી મહારાજને પ્રાર્થના કરી કે હે ગર્ગાચાર્યજી મહારાજ, તમે જાઓ ગોકુળની અંદર નંદાલયમાં નંદ બાબાને ત્યાં જે લાલો છે અને રોહિણી દ્વારા જે પુત્ર છે, આ બંને પુત્ર મારા છે. એની નામકરણ સંસ્કાર વિધિ કરવા તમે ત્યાં જાઓ. ગર્ગાચાર્યજી મહારાજ ગોકુલ ગયા છે. નંદ બાબાએ સ્વાગત કર્યું, પૂજા કરી છે અને સવારે બ્રહ્મ મુહૂર્તમાં લઈ ગયા છે ગૌશાળામાં. ગૌશાળામાં જઈ બલભદ્રજી મહારાજને ખોડામાં લીધા છે. નંદ બાબાએ કીધું આનું નામ શું થશે? કીધું બલ્લારામ શ્રેષ્ઠ, બળવાન છે એટલે આનું નામ બલભદ્ર રાખવામાં આવે છે. બોલે બલભદ્રજી મહારાજ કી જય. યાદવોને એકઠા રાખશે એટલે સંકર્ષણ પડશે. આના પોતે ગાયોનું પણ ધ્યાન રાખશે. આ શ્રેષ્ઠ રહેલા છે. બલભદ્ર બલરામ વૃષભ રાશિ. ત્યાર પછી લાલાજીને હૃદય સાથે લગાવ્યા છે અને માથે હાથ ફેરવી આંખ બંધ કરી. આંખ બંધ કરીને કીધું હું તમારા ફૈબા શું બનું, પણ હે નંદ બાબા આની પણ વૃષભ રાશિ આવે છે. બ વને ઉ, આ શ્રેષ્ઠ રહેલા છે એટલે આનું નામ બાલકૃષ્ણ એ રાખવામાં આવે છે. બોલે બાલકૃષ્ણ લાલ કી જય. પછી વિચાર કરે છે આના તો અનેક નામ રહેશે. વસુદેવ જાતાય ઇતિ વાસુદેવાય. વસુદેવના પુત્ર છે તેનું નામ વાસુદેવ. એટલે મહામંત્રમાં આપણે કહી છીએ ને, ઓમ નમો ભગવતે વાસુદેવાય. વસુદેવાય નહીં હો, વસુદેવ તો ભગવાનના પિતાનું નામ છે. ભગવાનનું નામ વાસુદેવ છે. વસુદેવ સે જાતાય, એના પુત્ર છે એટલે વાસુદેવ. અને ઓમ નમો ભગવતે, ભગવતી નહીં, ભગવતી એટલે માતાજી થઈ જાય. ઘણા કે ઓમ નમો ભગવતી વાસુદેવાય. ખ્યાલ ન હોય ને એટલે ધ્યાન દોરું છું કે ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ ભગવાનનો મંત્ર છે.
સુખદેવજી મહારાજ કહે છે રાજન, તો ભગવાનના સ્વરૂપનું જોઈ કીધું આના અનેક નામ રહેશે, આના શું નામ રાખું? સતયુગમાં શ્વેત વર્ણ છે, ત્રેતામાં રક્તવર્ણ છે, દ્વાપરમાં પિત્ત વર્ણ છે અને કળિયુગમાં કૃષ્ણ વર્ણ છે. એટલે આ બાલકૃષ્ણ છે. અને અનેક નામ રહેલા છે. ગાયોને ચરાવશે, ગોવાળિયા કહેશે, ગાયોની રક્ષા કરશે એટલે ગોપાલ. ગોવિંદ કહેવાશે, ગિરિરાજને ધારણ કરશે, ગોવર્ધનનાથ કહેવાશે. મથુરાનો તો મોહન છે. તો આના શું નામ રાખી શકીએ? અને ભગવાનનું નામ આપણે ધારી શકીએ, રાખી ન શકીએ. શું કરી શકીએ? ધારી શકીએ. મીરાબાઈએ કીધું ને કે મેરે તો ગિરધર ગોપાલ. નરસિંહ મહેતાએ શું કીધું? મારો તો સામળિયો છે ભાઈ. અમુકે વિઠ્ઠલ કીધા છે. જાનભાઈ કીધું ને મેરે તો વિઠ્ઠલ હે વિઠ્ઠલ. ભગવાનના હજારો નામ છે. એટલે આપણે કહીએ છીએ ને કે હરિ તારા છે હજારો નામ, કિયા નામ લખવી કંકોતરી. હરિ તારા નામ છે હજાર, કિયા નામ લખવી કંકોતરી. રોજ રોજ બદલે મુકામ, કિયા નામ લખવી કંકોતરી. રોજ રોજ બદલે મુકામ, કિયા નામ લખવી કંકોતરી. મથુરામાં મોહન તું ગોકુલ ગોવાળિયો. મથુરામાં મોહન ને ગોકુળ ગોવાળિયો. દ્વારિકા નારાય રણ છોડ, કિયા નામ લખવી કંકોતરી. દ્વારિકાનો રાય રણ છોડ, કિયા નામ લખવી કંકોતરી. મથુરામાં મોહન તું ગોકુલ ગોવાળિયો. મથુરામાં મોહન તો ગોકુળ ગોવાળિયો. કોઈ તને રામ કહે, કોઈ રાધે શ્યામ કહે. કોઈ તને રામ કહે, કોઈ રાધે શ્યામ કહે. કોઈ કહે નંદનો કિશોર, કિયા નામ લખવી કંકોતરી. કોઈ તને નંદનો કિશોર, કિયા નામ લખવી કંકોતરી. હે હરિ તારા એ હજાર નામ, કિયા નામ લખવી કંકોતરી. હે નરસિંહ મહેતાનો સ્વામી સામળિયા. નરસિંહ મહેતાનો સ્વામી સામળિયા. નરસિંહ મહેતાનો સ્વામી સામળિયો. નરસિંહ મહેતાનો સ્વામી સામળિયો. મીરાબાઈનો ગિરધર ગોપાલ, કિયા નામ લખવી કંકોતરી. હે હરિ તારા છે હજાર નામ, કિયા નામ લખવી કંકોતરી. હે ભગવાન, તમારા હજારો નામ છે. શું નામ કહી શકું? આમ કઈ આંખ બંધ કરીને ધ્યાન કરતા હતા ને, નંદ બાબાએ કીધું કે બાબા શું સમાધિ લાગી ગઈ છે કે શું? એવું નથી. ગર્ગાચાર્યજી મહારાજે નામકરણ સંસ્કાર વિધિ થઈ છે ભગવાનની. ખૂબ આનંદ થયો. આ વખતે ભગવાન ગાયો સામે જોવે. ગંગી, પદ્મા, યમુના અનેક ગાયો હતી, એ પણ સામું જોતા હતા. અને નંદ બાબાએ ગાયોના પણ ખૂબ દાન આપ્યા છે. આનંદ થયો છે. સુખદેવજી મહારાજ કે રાજન ભગવાન અતિરેક લીલા કરી રહ્યા છે. રોજ ગોપીજન આવે છે. આમ કરતા કરતા કાલ વીતી ગયો છે. કાલે નાપલે રાજર્ષે રામકૃષ્ણશ્ચ ગોકુલે. અદુષ્ટ જાનુભી પદ્મી વિચક્ર મતુરંજસા.
સમય પસાર થયો છે. ભગવાન રામકૃષ્ણ એટલે બલભદ્રજી મહારાજ અને કૃષ્ણ પરમાત્મા એને દિવસે દિવસે આયુ ઉંમર થવા લાગી. બંને ભાઈઓ ગોઠણિયા ભરે ચાલવા લાગ્યા. આમ કરતા 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 ચાલવા લાગ્યા. ઠુમઠુમ ડગલી ભરે છે. માએ સુંદર મજાની ઝાંઝરી પહેરાવી છે. સુંદર મજાનો નુપુરનો અવાજ આવે છે. ઘનશ્યામ સ્વરૂપ વાકડિયા વાળ કમલ સમાન ભગવાનના નેત્ર છે. માં પીળો વાઘો પહેરાવે. સુંદર મજાનો વૈષ્ણવી તિલક કરે છે. આનંદ કરે છે. 5 વર્ષની ઉંમર નહોતી થઈ ને લાલાજીની ત્યાં સુધી મારા ખ્યાલ મુજબ લાલાજીએ સ્તનપાન કર્યું છે યશોદામાં. અને ખૂબ ભાવ આપ્યો છે. ખૂબ એની મનોકામના પૂર્ણ કરી. ગોપીઓને પણ મનોકામના પૂર્ણ કરી છે. ગોપીજન તેડે છે, લાલાને રમાડે છે. લાલા ચાલ મારી સાથે આમ કહી પોતાની ઘરે લઈ જાય. માખણ ખવડાવે છે. આનંદ આનંદ અને આનંદ થવા લાગ્યો. સમય પસાર થવા લાગ્યો. નંદ બાબા ગાયો ચરાવીને સાંજે ઘરે આવે. લાલાને ગોદમાં રમાડે છે. ખૂબ આનંદ આનંદ થવા લાગ્યો. ગોવાળિયાઓ આવે એ પણ લાલાને રમાડે. ગોવાળિયા આવે, માતા ગોપીજનો આવે ને પોતાના બાળકોને સાથે લઈ આવે. એની સાથે બાળકો સાથે પણ લાલાજી ઠુમઠુમ ડગલી ભરીને રમે છે. આનંદ થવા લાગ્યો. ગોકુળની ગલીઓની અંદર લાલાજી અને બલભદ્રજી મહારાજ બેને હાથ પકડીને જાય. નાના નાના ગોવાળિયાઓ આવે, સાથે રમે છે. આમ કરતા કરતા ભગવાન પોતે લીલાઓ કરવા લાગ્યા. સુખદેવજી મહારાજ કહે છે, રાજન આમ કરતા કરતા થયું એવું, એક વખત લાલાજી પોતે આવી અને બેઠા છે માની ગોદમાં. માં હૃદય સાથે લગાવી સ્તનપાન કરાવી અને લાલાને પોતે ખોળામાં રમાડી રહ્યા છે. ને ભગવાનને બગાસું આવ્યું. અને જેવું બગાસું આવ્યું એટલે માને વિશ્વરૂપના ભગવાને દર્શન કરાવ્યા છે. વિશ્વરૂપના દર્શન થયા. આનંદ થયો છે. ભગવાન ફરીવાર હૈસા એટલે માયા ઉત્પન્ન થઈ. વળી યશોદામાં બધું ભૂલી ગયા છે. આનંદ થવા લાગ્યો. ગોપીજન કહે છે, લાલા અમારી ઘરે આવજે, અમે તને માખણ ખવડાવશું, મિશ્રી ખવડાવશું. બહુ સારું. યશોદા માના ગોકુળની અંદર નંદાલયમાં એવું સાંભળ્યું છે કે 18,000 ગાયો દૂધતી. અમુકમાં તો એવી કથા છે કે 9 લાખ દૂધતી. પણ એ એક ભાવ છે, શ્રુતિઓનો ભાવ છે, વેદોનો ભાવ છે. ગંગા, પદ્મા, યમુના ગાયો છે. એની પાસે જાય, ગાયો દોતા હોય ત્યારે બાજુમાં ઊભા રહે, ગાયોને હાથ ફેરવે છે. ગાયોનો પણ ખૂબ આનંદ થાય. માં અમે ઘાસ આપી, પછી ઘાસ ખવડાવે. કોઈને વાછડા હોય, વાછડી હોય તો એને માથે હાથ ફેરવે, એની પાસે બેસે, હૃદય સાથે લગાવે. ગાયો પણ છે એ જીભ વડે લાલાજીને બલભદ્રજી મહારાજને જીભથી એને ચાટી રહ્યા છે. અને એ અતિરેક આનંદ થાય છે. સમય પસાર થઈ રહ્યો છે. સુખદેવજી મહારાજ કે જે રાજન ઘણો સમય પસાર થયો. લાલાજીએ વિચાર કર્યો મારે હવે લીલા કરવી છે, ગોપીજનોના મનોરથ પરિપૂર્ણ કરવા છે. બધી ગોપીઓ કહેતી લાલા અમારી ઘરે આવજે, અમારી ઘરે આવજે. કીધું બહુ સારું. બધા ગોવાળિયા ભેગા થયા. ગોવાળિયા ભેગા થઈને કીધું આપણે એક મંડળ બનાવીએ. કેવું મંડળ? તો ચોર પ્રચારક વિદ્યા મંડળ. લાલા આવા મંડળ ક્યાંય હોય? તો કે હા. આપણે શું કરવું છે? તો કે ચોરી. કેની ચોરી? તો કે માખણની. લાલા ચોરી કરાય તો પાપ લાગે? લાલો કે આપણે ક્યાં ચોરી કરીને ઘરે લઈ જવું? આપણે તો જમવું છે. અને એનો ભાવ છે. ભગવાન માખણની ચોરી નહીં પણ ગોપીઓના મનની ચોરી કરે છે. નવનીત ભગવાનને બહુ પ્રિય છે. માખણ પ્રિય છે પણ ક્યું માખણ? નવનીત. નવમ નવ એટલે રોજ નવું. નીત એટલે માખણ. જે રોજ નવું માખણ બને ને એ ભગવાનને પ્રિય છે. આપણે તો 1 મહિના સુધી ફ્રીજમાં પડ્યું હોય. અમારો ઠાકોરને અમે રોજ માખણ જમાડો જ ને. શું કામ? લાલો જમી લે, એ જમી લે છે તે તમે ખવડાવો છો. જો એ ખાઈ જ જાતો હોય તો તમે ખવડાવત જ નહીં. ભગવાનને આપણે થાળ ધરીએ છીએ, ભાવ છે ને આપણો. ભગવાન પાસે થાળ ધર દઈ છીએ. ઘણા શું કે અમે બધું ભગવાનને ધરીએ. એ જમતો નથી ને એટલે તમે ધરો છો. પણ એમાં સાચું શું છે? ભાવ, શ્રદ્ધા, વિશ્વાસ કે મારા ઠાકોરજી એમાં દ્રષ્ટિ તો કરી. દ્રષ્ટિથી દોષ દૂર થાય. દ્રષ્ટિ એવી સૃષ્ટિ. તમે જે ભાવ રાખો ને એવો ભાવથી તમને પ્રદાન થાય. તમે બીજા પાસેથી શું ભાવ રાખો કે ભાઈ ઈ અમને સત્ય વાત કરે,
બીજા પાસે તમે એ જ અપેક્ષા રાખો ને કે એ મને સત્ય વાત કરે, મારી સાથે સત્ય રીતે રહે, સારી રીતે રહે, તો એના માટે આપણે પણ સાત્વિકતા બતાવવી પડે, દર્શાવવી પડે. આપણે પણ એની સાથે સત્ય બોલવું પડે, તો આપને સત્યનો ભાવ પ્રગટ થાય, સત્ય મળે. પણ આપણે જો ખોટું બોલીએ, આપણે જેને છેતરીએ, તો એ આપણે છેતરવાના છે ને. એ ભાવ છે. અને ભગવાને દહીં દૂધ માખણની ચોરી એટલે એની ઘરે જઈ એના મનોરથ ભગવાને પરિપૂર્ણ કર્યા છે. સુખદેવજી મહારાજ કે છે રાજન ગોપીઓ પાસે જાય, ગોપીઓ એમ કહે લાલા અમારી ઘરે આવ. લાલો કે તમે અત્યારે સીધ જાઓ છો, અમે કપડાં ધોવા જાય છીએ, જાઓ થોડીક વાર પછી હું આવીશ. આમ કહીને ઘરે જાય, દહીં દૂધ મટીકાઓ લઈ એમાંથી જમે છે, જેટલું ખવાય એટલું ખાય, બાકી ઢોળી નાખે છે. આમ કરતા કરતા ભંજવાડ કરવા લાગ્યા. ગોપીઓ ઘરે આવે, ઘર રેલમ છેલમ ભર્યું હોય, બધું લાલાએ કર્યું છે. માં યશોદા પાસે રાવ લઈને જાય, મારો લાલો એવું શું કામ એમ કરે, મારે ક્યાંય ઘરે ખોટ છે, તમે ખોટી છો. આમ કરતા કરતા સમય પસાર થવા લાગ્યો. એક એક ગોપીની ઘરે રોજ રોજ વારો જાય, બધા ગોવાળિયા સાથે જાય, જમે. ભગવાન પોતે તો જમતા, બારીઓ ખોલી અને વાંદરાઓને પણ ખવડાવતા, ગોવાળિયાઓને ખવડાવે. વાંદરાઓને ખવડાવીને કીધું રામા અવતારમાં બહુ સહાય કરી, જમો. બહુ ખવડાવ્યું છે. અને ગોપીજન આવી અને રોજ માને રાવ કરે છે, માં તારો લાલો ચોર છે. હે લાલા તું એવું કરસ? લાલો કે વાત ખોટી છે માં, એ વાત મારી નથી, એના છોકરાઓ એવું કરે છે. એ એમ કહેતા હતા અમારી માતા છે ને એ બધું માખણ મારા મામાને ઘરે મોકલી દે છે. હે ગોપીજન એવું કરો છો? નહીં. લાલાજી શું કરતા ખબર? માખણના પીંડા લઈ સાડીઓની બેવડમાં મૂકી દે. યશોદાને બતાવે, જો માં એનું કપડાનું પોટલું ખોલ, માખણનો પીંડો નીકળે છે ને માં. આ બધી ગોપીઓ આવી છે. વળી યશોદામાં પાસે ઠપકો અપાવે. આમ કરતા કરતા પછી વળી ટેહો ટેહો કરે. મોર કોયલ એના ચારા પાડે, ઠુમ ઠુમ ડગલી ભરે છે. અનેક પ્રકારનો આનંદ થવા લાગ્યો. ગોકુળની અંદર આનંદ 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 થયો છે. અને યશોદામાં પાસે રોજ ગોપીજને રાવ કરે. તમે સુનો યશોદા માડી, કાનાના લક્ષણ ભારી, મારી માડી સાંભળ્યો તારો ચોર છે. તમે સુનો યશોદા માડી, કાનાના લક્ષણ ભારી, માડી સાંભળ્યો તારો ચોર છે. એને સિક્કેથી માટ ઉતાર્યું, મારું ઘર ધૂણ ધાણી કીધું, મારી માડી સાંભળ્યો તારો ચોર છે. એને સિક્કેથી માટલો ઉતાર્યો, મારું ઘર દાણ ધૂણ કર્યો, મારા માડી સાંભળ્યો તારો ચોર છે. એને ખવાય એટલું ખાધું, બાકીનો ઢોળી નાખ્યું, મારી માડી સાંભળ્યો તારો ચોર છે. એને ખવાય એટલું ખાધું, બાકી ઢોળી નાખું, મારા માડી સાંભળ્યો તારો ચોર છે. માં એને આવા ભંજવાડ કર્યા છે. પછી કે લાલાજી આવી રીતના ફરિયાદ કરતા હતા ને ત્યારે યશોદામાં એટલું કીધું, એને પકડી ન લેવાય, પકડીને મારી પાસે લઈ આવ. ત્યારે ગોપી શું કે ખબર? માં મેં પકડવા જાય, પછી દૂધ હોય છાશ હોય એ મોઢામાં ભરી રાખે. પછી મેં પાછળથી પકડી લીધો, મારા મોં પર કોગળો કીધો, મારી માડી સાંભળ્યો તારો ચોર છે. પાછળથી પકડી લીધો, મને મોં પર કીધો, મારા માડી સાંભળ્યો તારો ચોર છે. નરસિંહ મહેતાના સ્વામી તમે છો પૂરણ કામી, મારા માડી સાંભળ્યો તારો ચોર છે. નરસિંહ મહેતાના સ્વામી તમે પૂરણ કામી, મારા માડી સાંભળ્યો તારો ચોર છે. હે માં
પાછળથી પકડી લઈ તો અમારી ઉપર છટકાવ કરી નાખે છે, કોગળો કરી નાખે, આવા ખૂબ ભંજવાડ કરે છે. આ પ્રમાણે કીધું. એક વખત બધી ગોપી ભેગા થઈને લાલાજીને પકડી લીધા. એકે બાવડું પકડ્યું, એકે વાડ પકડ્યા, એકે ભગવાનનો વાઘો પકડ્યો છે. કેતો તો લાલા અમે માખણ નથી ખાતા, ચાલ મા પાસે. યશોદા મા પાસે લઈ ગયા ને. નંદ બાબા પસાર થતા હતા, ગોપીજોને માથે ઓઢું તું, એ પોતે લાજ કાઢવા ગયા ને. ભગવાને પોતાના બાળકોને બોલાવી, જે ગોપીઓના બાળકો હતા એને બોલાવીને કીધું તમે મા પાસે ઊભા રહી જાઓ. ઉભા રહી ગયા છે. યશોદામા પાસે ગયા. લાલાજી પાછળના ગોકુલમાં દરવાજાથી અંદર વયા ગયા. બલભદ્રજી મહારાજ ઈશારો કર્યો, તારું મોઢું આખું માખણ વાળું ભર્યું છે. ભગવાને હાથ માર્યો, માખણ સાફ કર્યું છે. અને આવીને કીધું માં યશોદા, જો તારા લાલાના ભંજવાડ આજે પકડીને લઈ આવ્યા છે. લાજ કાઢી એટલે ખબર પડી નહીં, અને પોતાના બાળકો સામું જોવે. ગોપીઓનો પ્રેમ એવો હતો ને કે પોતાના દીકરામાં પણ લાલાના દર્શન થતા. યશોદામાં આવીને હસે છે, માં તમારા દીકરા આવું ભંજવાડ કરે, તમે તો હસો જ ને. લાલાજી પાછળથી આવ્યા, આવીને માને પાસે આવી ગયા. ગોપીઓ સામું જોવે. ગોપીઓ વિચાર કર્યો આને તો પકડો છે, આ સામે ક્યાંથી આવ્યું? જ્યાં જોવે તો પોતાનું બાળક છે. જોયું માં, આ બધું કરનારેના દીકરા છે. આવી રીતના મા પાસે રાવ લઈને આવે. માં મેં નહીં માખણ ખાયો. સમજાવે છે શું કે મેં માખણ નથી ખાધું, અને ખરેખર કે છે એમ કે માં મેં જ માખણ ખાધું છે. મેં નહીં માખણ ખાયા, મેં જ માખણ ખાધું. અને સમજાવે છે શું? મેં નહીં માખણ ખાયા. આ ઈશ્વર ગોપીઓના મનોરથ પરિપૂર્ણ કર્યા છે, અને ભગવાને આવી લીલા કરી છે. અને એક વખતમાં યશોદામાં લાલાજીને હૃદય સાથે લગાવે છે. સવારના પોરમાં લાલાજી જાગૃત થયા. યશોદામાં સ્તનપાન કરાવે છે. એમાં ગાયો દોઈ અને માએ દૂધ લઈ ચૂલા ઉપર રાખ્યું હતું, ને એ દૂધ ચૂલામાં ભઠ્ઠો હતો, એમાંથી દૂધ ગરમ થતું હતું. યશોદામાં હૃદય સાથે લગાવીને દૂધ પાય છે લાલાને. ત્યારે ચૂલા ઉપર દૂધ છે, એને વિચાર કર્યો કે અમે કેવા અભાગ્ય કહેવાય કે અમે ચૂલા ઉપર ગરમ થાય છે ને યશોદાના સ્તનમાં આવી શું દૂધની. એવું ક્યું પુણ્યશાળી હશે કે જે 14 બ્રહ્માંડના મુખમાં જાય છે, ભગવાન નારાયણના મુખમાં જાય છે. એટલે દૂધ ઉભરાવા લાગ્યું. બેનો હોય ને દૂધ બહુ વાલું હોય, ગરમ કરે એટલે ઘૂંટડો પાણી તો નાખી દે, કાં દૂધ બરત પાપ લાગે. એટલે એ પોતે ઊભા થઈ ગયા. યશોદામાં લાલાજીને નીચે મૂકી દીધા. જઈને દૂધ લેવા માટે ગયા. લાલાજીએ પરિહાસ કર્યો, અને બાજુમાં પથ્થર હતો લઈ અને માર્યો, મટકી ફોડી નાખી. દહીં દૂધ ઢોળાઈ ગયું. ગોવાળિયાઓને બોલાવ્યા સવારમાં વહેલા, ચાલો બધાય માખણ જમાડ્યું, બધાને ખવડાવ્યું છે. હવે કઈ નક્કી નહીં ક્યારે વારો આવે, મકે ખાઓ. આવી પછી બધાને ખવડાવી, બધા વયા ગયા છે. ઠુમ ઠુમ ડગલી ભરે છે. એક રૂમમાંથી બીજા રૂમમાં જાય, બીજા રૂમમાંથી ત્રીજા રૂમમાં જાય. ઋષિ મુનિઓનો એવું કહેવાનો મત છે કે સ્ફટિક મણીનો સ્તંભ હતો, એમાં પોતાનું પ્રતિબિંબ દેખાય. લાલાજી ઠુમ ઠુમ ડગલી ભરે. પ્રતિબિંબ છે ને સ્ફટિક હોય ને, એની મોટો સ્તંભ હોય, એની સન્મુખ બોલવા જાવ ને તો એનો એવો ભાવ એવો હોય કે એ પ્રતિબિંબની પાછળ કેમ ને પડઘા પર પાછળથી બોલતા હોય એવો અવાજ આવે. એટલે એમાંથી પાછળ આવ્યો લાલો કે માને કહેતો નહીં. પ્રતિબિંબમાંથી આવે અવાજ, માને તું પણ કહેતો નહીં, હું તને અડધું માખણ ખવડાવીશ. આમ કે એક હાથ માખણ હાથમાં રાખે, બીજો હાથ કમર ઉપર રાખે, અને ઠુમ ઠુમ ડગલી ભરતા હોય. યશોદામાની દ્રષ્ટિ પડી, કેવો નટખટ નંદલાલ સુંદર મજાનું નૃત્ય કરે છે. આમ કહીને યશોદામાં જ્યાં ઘરમાં પ્રવેશ કરે, નીચે માખણ ઢોળાઈ ગયું તો પગ મૂક્યો ને સીધા પડ્યા. આ શું? જે બાળકોને માખણ ખવડાવ્યું હતું એ બધા બાળકો ઘરે ગયા. ગોપીઓને ખબર પડી આ બાળકો બધા માખણ સવારના પોરમાં જમીને ક્યાંથી આવે છે. બધા ગોવાળિયાને પૂછ્યું કે અમે લાલાને ઘરે ગયા હતા, નંદાલયમાં ગયા હતા. ગોપીઓ બધી આવી, જોઈએ તો યશોદામાં ઊભા થવાની કોશિશ કરે પણ ઊભા થઈ નથી શકતા. ગોપીઓ ઊભા કર્યા, આ શું છે? ગોપીજન તમે સાચા હતા, આ બધા લાલાના જ ભંજવાડ છે. અને યશોદામાં લાલાને પકડવા જાય છે. લાલાજી ભાગે છે. નંદાલયમાં ગયા, વાછડાઓ છોડી મૂક્યા છે. જ્યાં વાછડા બાંધવા જાય, બીજા વાછડા છોડી મૂકે. આમ કરતા કરતા ભગવાને ખૂબ લીલા કરી છે. યશોદામાં પકડવા જાય પણ લાલાજી પકડાતા નથી. યશોદામાં થાકી ગયા, બેસી ગયા. લાલાજી આવીને ખોળામાં બેસી ગયા. બાવડું પકડીને ઠપકો આપ્યો છે.
માં અમે તને કહેતા હતા ને તારો લાલો જ ભંજવાડ કરે છે. હા, ઉલખન લીધો છે, એની સાથે લાલાજીને બાંધ્યા છે અને કીધું હવે તને છોડવો નથી. ગોપીઓને ગમ્યું નહીં, પણ હવે માં ક્રોધાયમાન છે. લાલો સામું જોઈને મરક મરક હસે છે. દામણા સાથે બાંધવાની, લઈ આવો દામણું, બાંધ્યા છે. જ્યાં બાંધવા જાય ગાંઠ લાગે, 2 આંગળ ટૂંકું, બીજું નોંજણું લાવો, વરી ગાંઠ મારી, વરી 2 આંગળ ટૂંકું. આમ કરતા કરતા ઘણા નોંજણાઓનો સાથે સમધાન કર્યું, છતાં 2 આંગળ ટૂંકું થાય. કારણ કે નોંજણું માયા છે, ઈશ્વર બ્રહ્મ છે. બ્રહ્મનું સ્વરૂપ દશાંગુલ છે, માયાનું સ્વરૂપ અષ્ટાંગુલ એટલે 8 આંગળ છે. ત્યારે કીધું માં એમ નહીં બંધાય. અને યશોદામાં એ ભક્તિથી બાંધ્યા ને ત્યારે 4 આંગળ વહીતું. કારણ કે ભક્તિનું વેદમાં સ્વરૂપ 14 આંગળનું છે. દામણા સાથે બાંધવામાં આવ્યા અને ભગવાનનું નામ દામોદર પડ્યું છે. બોલીએ શ્રી દામોદર ભગવાન કી જય. સુખદેવજી મહારાજ કહે રાજન ભગવાને લીલાઓ કરી છે. ગોપીજન કામ ચાલતા થઈ ગયા. યશોદામાં ઘરનું કામ કરવા લાગ્યા. ગોવાળી આવીને કે લાલા તું કહેતો તો ને પકડાશું નહીં. આવો એક ઋષિમુનિનો ભાવ છે. ખાલી આવું હતું નહીં કઈ. કે લાલા એમ કીધું કે મારા ગુરુ કફલ મુનિ છે, એને મને એક મંત્ર આપ્યો હતો, કફલમ 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 ચ, કે ચોરીનું ફળ એ ખરાબ છે, માટે ચોરી કરવી નહીં. ગોવાળીએ કીધું લાલા, ઋષિમુનિનો ભાવ છે કે ગોવાળીએ લાલાને કીધું નાના નાના બાળકોએ કે લાલા કેમ પકડાઈ ગયો? તો મારા ગુરુ આવ્યો, હું પગે ન લઈ ગયો, મંત્ર પાછો લઈ ગયા એટલે પકડાઈ ગયો. પણ કફલમ 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 જો આમ કરતા કરતા પકડાય ને એ વાત ખોટી, પકડાઈ જાય. વળી એમ કહેતા ને લાલાએ કીધું હતું, અને આવા ઋષિ મુનિ હતા ને આવો કોઈ મંત્ર હતો નહીં હો. નક વળી કફલમ કફલમ કહીને કોકના ચંપલ ચોરીએ નહીં, લફલમ લફલમ થશે. પણ એ ભાવ છે. અને ઉલખનને સુરાઈ દીધો છે અને લાલાજી તેને લઈને ચાલતા થયા. નંદાલયમાં બહાર નીકળ્યા છે. યમુના અર્જુનના 2 વૃક્ષો છે, એમાંથી લાલાજી નીકળી ગયા. ખાંડણીઓ નીકળો નહીં. ઉલખન ભગવાને ખૂબ કોશિશ કરી અને 2 વૃક્ષ પડી ગયા છે. નલકુબેર અને મણિગ્રીવ આ બંને દિવ્ય તેજ નીકળ્યા છે. લાલાજીની સ્તુતિ વંદના કરી, પૂર્વજનોની પોતાની કથા કીધી છે અને ભગવાનના ધામમાં ગયા. નંદ બાબાને ખબર પડી છે, આવી અને લાલાજીને છોડાવ્યા છે. યશોદામાં ગોપીઓને ઠપકો આપ્યો છે, હૃદય સાથે લગાવ્યા છે. અનેક પ્રકારનો આનંદ થયો. ભગવાને વત્સચરણની લીલાની શરૂઆત કરી છે. વારંવાર સંકટો આવતા હતા ત્યારે ભગવાને લાલાજીએ વારંવાર જ્યારે એની પર સંકટ આવતા રાક્ષસોનો ભગવાન નાશ કરતા હતા. એટલે ગોવાળીએ કીધું, હે બાબા આ વાત સાચી છે, ગોકુળની અંદર વારંવાર આવી રીતના રાક્ષસો હેરાન કરે છે, હવે તો અમને પણ ડર લાગે છે, શું કરીએ? ત્યારે ભગવાનને લઈ લાલાજીને દાઉને સાથે લઈ ગોવાળીએ નંદ બાબાએ નક્કી કરી અને વૃંદાવનમાં પધાર્યા છે. સુંદર મજાના ભવનો તૈયાર કરવામાં આવ્યા છે અને ભગવાન વૃંદાવનમાં આવ્યા અને બિહારી કહેવાના. બોલીએ વૃંદાવન બિહારી ભગવાન બિરાજમાન થયા છે. વત્સ ચરણ લીલાની શરૂઆત કરી. વાછડાઓને ભગવાન ચરાવી રહ્યા છે. રમણ રેટીમાં જાય ત્યાં રમી રહ્યા છે, રમણ કરે છે, આરોટે છે. આખા શરીર ઉપર માટી લગાવે છે. દાવપેચની રમત રમે, પછી ગેડી દડાની રમત રમે. અનેક પ્રકારનો આનંદ થવા લાગ્યો. સુખદેવજી મહારાજ કહે છે, રાજન એ જ સમયે ત્યારે વત્સાસુર નામનો રાક્ષસ આવ્યો છે. બલભદ્રજી મહારાજને સામું જોઈ લાલાજી કીધું, હવે શું કરું? આ રાક્ષસો બધાય. બલભદ્રજી મહારાજ કે આપણે એટલા માટે જ અવતાર ધારણ કર્યો છે. વાછડાનું રૂપ ધારણ કરી રાક્ષસ આવ્યો તો એનો પગ ઝાલી અને કેથરનું જે ઝાડ છે, તાળીનું જે ઝાડ છે, એમાં ઘા કર્યો. નિધનમ ગતઃ, એનું મૃત્યુ થયું છે. એ જ સમયે વાછડાઓ ચરાવતા હતા. બકાસુર નામનો રાક્ષસ એવો બગલાનું રૂપ ધારણ કર્યું છે. લાલાને ચાંચમાં પકડી લીધા. લાલાજીએ સ્વરૂપ વધાર્યું છે પોતાનો અને નીચલા પગ ઉપર પોતાનો પગ રાખ્યો અને શરીર વધાવી અને ચાંચ મોડી થવા લાગી. શ્વાસ રૂંધાવા લાગ્યો, પગ પછાડવા લાગ્યો. મુચતામ મુચતામ, છોડી દે છોડી દે. અને તેનું નિધનમ ગતઃ, એનું પણ મૃત્યુ થયું છે.
એની જ્યોત પણ ભગવાનમાં લીન થઈ છે. સુખદેવજી મહારાજ કહે છે રાજન, ત્યારે કંસે અગાસુર નામના રાક્ષસને મોકલા, એને અજગરનું રૂપ ધારણ કરી પોતાનું મોઢું ખોલીને બેઠા છે કે આમાં આવે તો હમણાં ખાઈ જાય, મારી નાખું. ગોવાળિયાઓને વાછડાઓ લઈને અંદર વયા ગયા છે. આ બાજુ લાલાજી પધાર્યા છે. પણ ત્યારે થયું એવું કે ત્યારે બલભદ્રજી મહારાજ સાથે નહોતા. બલભદ્રજી મહારાજ એ સાથે ન હતા. ભગવાન ગયા હતા ગોવાળિયાઓ સાથે, મિત્રો સાથે, મધુમંગલ, મધુસૂદન ને એવા ઘણા બધા ગોવાળિયાઓ પણ સાથે હતા. સીદામાન આ બધા સખાઓ સાથે હતા. એ બધા અજગરના મુખમાં ગયા. અજગરે મુખ બંધ કર્યું છે. બધા મૂર્છામાં આવ્યા. ભગવાને શરીર વધારી અને અગાસુરનો પણ ભગવાને નાશ કર્યો છે. એનું મૃત્યુ થયું છે. બધાની ભગવાને મૂર્છા દૂર કરી છે અને પધાર્યા છે. સુખદેવજી મહારાજ કે રાજન, ત્યારે થયું એવું કે આકાશમાંથી બ્રહ્માજી પધાર્યા છે. બ્રહ્માજી લાલાજીના દર્શન કરવા માટે આવ્યા. પણ જ્યારે મધ્યાહન સમય થયો ત્યારે ભગવાન પોતે બાળકો સાથે પોતાના સિક્કા ખોલી અને જમવા બેઠા છે, એકબીજાને જમાડે છે. ત્યારે ભગવાનનો ભાવ તો સત્ય હતો, તો બ્રહ્માજીને એવી માયા લાગી કે 14 બ્રહ્માંડનો અધિપતિ હોય તો આમ બીજા સાથે થોડા બેસીને જમતા હોય, બીજાને જમાડે, પોતે એ લોકો એને જમાડે. ભગવાન હોય તો એ આવું સ્વરૂપ ન હોય, આવો એનો ભાવ છે. એટલે બ્રહ્માજીને વધારે માયા લાગી. વિચાર કર્યો પરીક્ષા કરવી છે. એટલે ગોવાળિયા જે વાછડાઓ હતા એ વાછડાઓ લઈ બ્રહ્માજી પોતે બ્રહ્મલોકમાં મૂકી આવ્યા. ગોવાળિયાએ કીધું લાલા, વાછડાઓ દેખાતા નથી, તમે જમો, હું આવું છું. આમ કહીને ભગવાન ગયા છે. વાછડા જોયા નહીં, સમજી ગયા. જે પાછળથી આવીને જોવે તો બ્રહ્માજીએ ગોવાળિયાઓને પણ લઈ અને બ્રહ્મલોકમાં મૂકી આવ્યા. વિચાર કર્યો હવે શું કરું? મારા પુત્ર બ્રહ્મા, એને માયા લાગી. ભગવાને જેટલા વાછડા ગોવાળિયા હતા એટલું રૂપ ધારણ કર્યું. એટલું રૂપ ધારણ કરી અને ત્યારબાદ ભગવાન પોતે લઈને ચાલતા થઈ ગયા. સમય પસાર થવા લાગ્યો. 1 વર્ષ વીતી ગયું. બ્રહ્મલોકમાં 2 મિનિટ થઈ ખાલી. અહીંયા પૃથ્વીલોકમાં આખું વર્ષ વીતી ગયું. એમાં એક વખત બલભદ્રજી મહારાજ કૃષ્ણ પરમાત્મા વાછડાઓ ચરાવી રહ્યા છે મિત્રો સાથે. બ્રહ્માજી બ્રહ્મલોકમાંથી પાછા આવીને જોવે તો વાછડાને ગોવાળિયા જોયા. વળી પાછા બ્રહ્મલોકમાં જોવે તો ન્યાય વાછડાને ગોવાળિયા, પૃથ્વી પર વાછડાને ગોવાળિયા. વિચાર કરે 51 વર્ષ બેઠું છે કે મને મોતિયો તો નથી આવ્યો ને, આ શું, આ ડબલ કાં દેખાય? જાણી ગયા છે. એમાં ગાયો ચરતી હતી. એમાં વાછડાઓ એની પાસે નજીક ગયા ને ત્યારે ગાયો દોડવા લાગી ને વાછડાઓ પાસે આવ્યા છે. મોટા ગોવાળિયાઓ છે. એક પોતે ક્રોધાયમાન થયા કે બાળકોને કીધું છે કે તમે જ્યાં ગાયો ચરતી હોય ત્યાં તમારે વાછડા લઈને ન આવવું, નકર ગાયો એની પાસે જશે. આ બાળકોને ઠપકો આપવો છે. એટલે પોતે મોટા ગોવાળિયા આવી જ્યાં બાળકોને ઠપકો દેવા જાય એમાં લાલાનું દર્શન થાય, ક્રોધ ઉતરી જાય. બલભદ્રજી મહારાજ વિચાર કરે આમ કેમ થયો? આંખ બંધ કરીને જોયું તો બધાયમાં લાલાજી દેખાય. આંખ ખોલીને કે લાલા આ શું છે? કીધું આપણા પુત્ર બ્રહ્માને માયા લાગી છે. એટલે વાછડાને ગોવાળિયા બધા બ્રહ્મલોકમાં છે અત્યારે. આ બધા મેં રૂપ લીધા છે. બ્રહ્માજી આવીને જોવે છે આ શું? ત્યારે આંખ બંધ કરીને જાણી ગયા કે જેનો અપરાધ કર્યો છે એ જ આ પરમાત્મા છે. માફી માંગવી છે પણ કેમ જવું? બધા પાસે, બધા ગોવાળિયા છે એની પાસે જઈને મારે માફી કેમ માંગવી? ભગવાન ભોજન કરવા બેઠા છે, સિક્કા ખોલીને જમવા બેઠા છે, આરોગ્ય છે. બ્રહ્માજી વિચાર કર્યો પેલા પ્રસાદ લઈ લો, પછી ભગવાનને એકાંતમાં મળીને માફી માંગીશ. ભગવાન બાળ ગોપાલ સાથે ગોષ્ઠી કરી જમવા બેઠા છે. એકબીજાના મુખમાં કોળીઓ આપે છે. બ્રહ્માજીએ ગોવાળિયાનું રૂપ લીધું છે. નાના ગોવાળિયાનું રૂપ લઈ મંડળીમાં બેસી ગયા. બધાને પ્રસાદ આપે છે. બ્રહ્માજી પાસે પહોંચ્યા ને ભગવાને કીધું ભોજન સમારંભ પરિપૂર્ણમ. બધા ગોવાળિયા કે લાલા એક ગોવાળિયો બાકી રહી ગયો. લાલો કે પૂછો એ આપણી નાયતનો નથી, આપણા ગામનો નથી. આ છે કોણ? પૂછો તો ખરા. બધા કે બોલ ભાઈ તું કોણ છો? તારા પિતા કોણ છે? તારા માતા કોણ છે?
શું કેવું, અંતર ધ્યાન થઈ ગયા. જલમાં બધાએ કે ચાલો આપણે હાથ ખાસા કરી આવી. ત્યારે કીધું બ્રહ્માજીએ કે લાલાએ મને પ્રસાદ ન આપ્યો ભગવાને, પણ કાંઈ વાંધો નહીં, જલમાં હાથ ચોખ્ખા કરવા માટે આવશે ત્યારે એ ગ્રહણ કરી લઈશ પ્રસાદ. એમાં માછલાનું રૂપ લીધું. લાલાજી જાય, ગોવાળી આવ્યા, કીધું રેવા દ્યો, પાણી બહુ ઠંડુ છે, બીમાર પડશો, માતાઓ ખીજાશે, તો શું કરીએ? કેડ કદમના પાન છે, એમાં લૂઈ નાખો. લાલા ચિકાસ જાતી નથી, તો ધાબળા આપ્યા છે માતાઓ, એમાં લૂઈ નાખો. બહુ સારું. લાલાજી ગયા નદીમાં, જ્યાં હાથ બોળવા જાય, લાલાજી બ્રહ્માજીએ માછલાનું રૂપ લીધું, અને જ્યાં પ્રસાદ લેવા જાય ભગવાને હાથ ઊંચો કર્યો પણ પ્રસાદ ના આપ્યો. બ્રહ્માજીને બહુ અફસોસ થયો છે, મેં ભગવાનનો અપરાધ કર્યો. બ્રહ્માજી આવી ભગવાનના પગમાં પડ્યા છે, ભગવાન મારી ભૂલ થઈ, મને ક્ષમા કરો. બસ બ્રહ્માજી તમે થાકી ગયા, અમને તેમ હતું કે તમે હજી પરીક્ષા લાંબી રાખશો, મારી પરીક્ષા કરવા તૈયાર થયા. ભગવાન મારી ભૂલ થઈ, ક્ષમા કરો. અને બ્રહ્માજીએ સ્તુતિ કરી છે. બ્રહ્માવાચ નૌમીડ્યતે ભ્રવપુષે તડિદંબરાય કુંજાવતં સપરિપીચ્છલ સન્મુખાય વાન્યાસ્રજે કવલવે ત્રવેશાણ વેણુ લક્ષ્મશ્રીએ મૃદુપદે પશુપાંગ જાય. હે ભગવાન, આપ તો નૌમીડ્યતે, આપ તો પરબ્રહ્મ પરમાત્મા છો, આપ તો કેવલ અવતાર ધારણ કરી કરો છો. જન્મ નહીં, ભગવાનનું પ્રાગટ્ય હોય. ભગવાન આપ તો આદિ અનાદિ નારાયણ છો, આપના કોઈ માતા પિતા તો છે જ નહીં. નૌમીડ્યતે ત્રવપુષે તડિદંબરાય, ગુંજ એટલે ચણોઠીની માળા ધારણ કરેલી છે. હે ભગવાન, જે સુંદર મજાની વનની અંદર આ વ્રજની અંદર આપ વછડાઓ ચરાવી રહ્યા છો. હે લક્ષ્મીના પતિ, હે પ્રભુ, એવું કહેવા જાય છે કે તમે વાછડાઓને ચારવા વાળા છો, પશુને ચારવા વાળા છો. સરસ્વતી જીવ ઉપર બેઠા હતા, એને કીધું કેવલ પશુ નહીં, સમસ્ત જીવોને ચારવા વાળા આપ રહેલા છો. પશુ નહીં પણ પશુ પાંગ જાય, સર્વ જીવનો ચારવા વાળા આપ રહેલા છો. માફી માંગી છે ભગવાને, કીધું મારી બાળ લીલામાં આજ પછી કોઈ દિવસ વિઘ્ન નહીં કરતા. માફી માંગી, પ્રસાદ આપ્યો છે, બ્રહ્માજીને મોકલા છે, અને ગોવાળિયાઓએ ઘરે જઈને વાત કરી. જ્યારે જ્યારે જે ભગવાન રાક્ષસોનો નાશ કરે ને, ત્યારે ઘરે જઈને માતા અને પિતા ને બાળકો વાત કરતા. અગાસુરનું મૃત્યુ થયું એ પણ વાત કરી છે. ભગવાને અનેક લીલાઓ કરી છે. વ્રજની અંદર ભગવાન પધાર્યા છે. વ્રજની ભૂમિને વારંવાર ભગવાન નમસ્કાર કરે છે. અનેક પ્રકારનો ભગવાન આનંદ કરી રહ્યા છે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે, રાજન, ભગવાને અનેક લીલાઓ કરી છે. અને ત્યાર પછી તતશ્ચ પોગંડવય શ્રિતો વ્રજે બભૂવતુસ્તો પશુપાલ સંમતો ગાશ્ચારયન્તો સખીભિः સમં પદે વૃંદાવનમ પુણ્યમતીવ ચક્રતુઃ
વૃંદાવનમ પુણ્યમતીવ ચક્રતુ. રાજન, ભગવાને જે લીલાઓ કરી છે ને, આ 5 વર્ષ સુધીની અંદર લીલા કરી. દહીં દૂધ માખણની ચોરી કરી, માખણ ખાધું છે, ખૂબ ભંજવાળ ભગવાને કર્યા છે. ગોપીઓને ખૂબ ભગવાને લીલાના દર્શન કરાવ્યા છે. આ 5 વર્ષની ઉંમર સુધી 6 વર્ષમાં લાલાજીએ પ્રવેશ કર્યો ને, ત્યારે ભગવાને સુંદર મજાની બંસરીનો પણ નાદ કરતા, સુંદર મજાની વેણુ ધારણ કરેલી છે, અને એ વેણુનો નાદ કરતા. અને ત્યાર પછી કાર્તક મહિનામાં શુક્લ પક્ષની અંદર ભગવાન અષ્ટમી તિથિ છે, અને ભગવાને વ્રજની અંદર પોતે હવે વાછડાઓ નહીં, બાબાને વાત કરી, બાબા અમને હવે ગાયો ચરાવવા માટે કહો. ભગવાને 6 વર્ષમાં પ્રવેશ કર્યો ને ગૌચરણ લીલાની શરૂઆત કરી. કાર્તક મહિનો શુક્લ પક્ષ અષ્ટમી તિથિ 8મને દિવસે, અને વૃંદાવનની અંદર ભગવાને ગોવર્ધનની તળેટીમાં ગાયો ચરાવવા માટે ભગવાન પોતે શરૂઆત કરી છે. વૃંદાવનની ભૂમિને ભગવાને વારંવાર નમસ્કાર કર્યા છે, નમસ્કાર કર્યા છે. અને એ ધન્ય છે એ ભૂમિ કે જ્યાં ભગવાન 14 બ્રહ્માંડનો અધિપતિ એ ગાયો ચરાવે છે. અને ભગવાને પગમાં પાદુકા નહોતી પહેરી, ખુલ્લા પગ હતા. અત્યારે તો આ સમય એવો છે કે અત્યારે સમયની અંદર આધુનિકતા આવી એટલે દિવસે દિવસેમાં કંઈક ને કંઈક ફેરફાર થયા છે. અત્યારે જે બધું આ ડેવલપ થઈ ગયું છે એ બધું પહેલા નહોતું. કાચા માટીના મકાનો હતા, એ ભૂમિ પણ એકદમ શાંત અને એકદમ સુંદર. પક્ષીઓ કિલોલ કરે, ભમરાઓ ગુંજાર કરતા, જમનાજીનું સ્વચ્છ જલ, સુંદર મજાની લતાઓ પતાઓ, એટલા વૃક્ષો હતા, એટલું શાંત વાતાવરણ. ગોકુલ, વૃંદાવન, વ્રજભૂમિ આ બધાની અંદર ભગવાન જ્યારે જ્યારે જતા અને સુંદર મજાનો વેણુનો નાદ કરે ને તો દૂર સુધી સંભળાતું. પક્ષીઓ કિલોલ કરતા, ભમરાઓ ગુંજાર કરતા. અત્યારે કેવલ ભગવાનના સાક્ષી સ્વરૂપે જોઈએ તો એક ગોવર્ધનનાથ, એક યમુના મહારાણી, એક વ્રજની વૃંદાવનની ગોકુલની ભૂમિ, આ સાક્ષી સ્વરૂપ દેખાય છે. ઈ ભગવાન પોતે વૃંદાવનની રમરેટીમાં આડોટાય છે, ત્યાં ગાયોને ચરાવી છે, કારણ કે એનું ધર્મ હતો. ગૌચરણ લીલા કરતા, ગાયો ચરાવતા, ગાયોને લઈને ઘરે આવે, સુંદર મજાનો વેણુનાદ કરતા, અને ગોપીઓ એ નાદ સાંભળતા. જ્યારે લાલાજી જતા હોય ત્યારે માં સુંદર મજાના ઢેબરા બનાવી આપે, માખણ આપે, યષ્ટિકા લાકડી આપે, કાળી ધાબરી આપે છે. અને લાલાજી ઠુમ ઠુમ ડગલી ભરે અને જાય ગાયો ચરાવવા માટે. ત્યારે ગાયોને ઈ ધણ જ્યારે ભેગું થતું, એ વૃક્ષ નીચે ભેગા થતા, એ વૃક્ષની ડાળ ઉપર ભગવાન બેસતા. ઘણા બટ વૃક્ષ ઇધર હે, ભગવાન અહીંયા ગાયો ચરવાની શરૂઆત કરી. એવા અનેક વૃક્ષો છે જે હજી હાલમાં પણ એ ભગવાન ઈશ્વરની સાક્ષી પૂરે છે, એના દર્શનનો ભાવ છે. એ ભગવાને ગૌચરણ લીલાની શરૂઆત કરી છે અને ગયા છે ત્યારે ધેનુકાસુર નામનો રાક્ષસ આવ્યો છે. એ અસુર આવી અને ગાયોને બધાને મારવા લઈ ગયા છે. શું કરું? બલભદ્રજી મહારાજ ક્રોધાયમાન થયા, એના પગ પકડીનો ઘા કર્યો છે, નિધનમ ગતઃ, એનું પણ મૃત્યુ થયું છે. અને આમ કરતા કરતા ભગવાને અનેક લીલા કરી. ત્યારે થયું એવું શું, હે રાજન, ભગવાન જમનાજીના કિનારે આવ્યા છે. એમાં જમનાજીના કિનારે ગયા ને ત્યારે જમનાજીના કિનારે એક વખત બાળકોએ જલ પીધું અને એના મૂર્છા આવી ગઈ. એ 20 વાળું જમનાજીનું જલ હતું. બાળકો એ મૂર્છામાં આવ્યા એટલે ભગવાને એ મૂર્છા દૂર કરી છે. મૂર્છા દૂર કરી અને બધાને વાત કરી છે. ત્યારે યશોદામાં લાલા નંદબાબાએ કીધું, બેટા એ જમનાજીના કિનારે ન જવું, એમાં એ 20 વાળું ઝેર વાળું જલ છે. પણ કેમ બાબા? ત્યારે કીધું ત્યાં કાલિયો નાગ રહે છે. ભગવાને મનોમન કીધું, મારે યમુના મહારાણીનું કોઈ જલ ન પી શકે, મારે એનું પાનનો મહિમા વધારવો છે.
ગયા છે ગાયો ચરાવવા માટે, બાળકો સાથે છે. બલભદ્રજી મહારાજ મનમાં વિચાર કરે છે, લાલાએ જે મનમાં નક્કી કર્યું એ પૂર્ણ કરશે, પણ આના કરતાં એક કામ કરીએ, હું જઈને કાલિયા નાગને સમજાવું ને, એટલે કાલિયો નાગ છે એ કાલિંદીના ધરામાંથી વયો જશે, પણ જો કૃષ્ણ જશે તો એને સજા કરશે. ગેડી દડાનો રમત રમવાની શરૂઆત કરી. કીધું ચલો જમનાજીના કાંઠે રમીએ. સીધામાં સખાએ કીધું લાલો, એ લાલા આ ગેંદ છે એ જલમાં વહી જશે તો? લાલો કે જે નાખી લેવા જાય. બલભદ્રજી મહારાજે ખૂબ કોશિશ કરી, લાલાજી એ ગેંદ એટલે દડો હતો એ પકડી લેતા. ત્યારે કે ઓલા દડા તો હોય નહીં, એ ગેંદ કેવી બનાવતા હશે? કપડાની. અમે નાના હતા ને, મને મારું નાનપણ થોડું ઘણું યાદ છે. બીજા તો દડા હતા નહીં, પણ ચીથરા બાંધી ભેગા કરીને એવા રૂમાલ બાંધી દેતા, એવા દડા બનાવતા. અને છેલ્લે કાંઈ ન મળે તો પગનું મોજું તો હોય જ. એક આનંદ છે. અમુક બાળ આપણી બાળ લીલા જોવો ને તો અતિ આનંદ આવે. એક વાર એમ થાય ભગવાનને કે આમ જિંદગી ભર બાળક જ રાખ્યા હોત તો. બાલી ઉમર કો સલામ. નાનપણ છે ને એમાં બહુ મજા છે. મોટા નહીં થઈને તો મરાણા. જવાબદારી માથી આવે ને પછી પૂરું થઈ જાય. ઓલત કઈ ચિંતા જ નહીં કમાવાની ચિંતા, નહીં પરિવારનું ધ્યાન રાખવાની ચિંતા. બે માતા પિતા ધ્યાન રાખે, જમાડે, આનંદ કરાવે, હરીએ ફરીએ આનંદ. કોઈ જાતની ચિંતા એ નહીં, કોઈ જાતની જવાબદારી નહીં, ખૂબ આનંદ. એટલે એ લાલાજી પણ જ્યારે રમત રમતા, આપણે અત્યારે ક્રિકેટ કહી. બે વિભાગ હતો, એમાં એકમાં લાલાજી હતા, એકમાં બલભદ્રજી હતા. બલભદ્ર દાઉએ ખૂબ કોશિશ કરી, પણ લાલાજીએ દડાને પકડી રાખ્યો છે. અને લાલાજીએ જ્યારે શરૂઆત કરી અને કાલિંદીને ધરામાં ગેંદ એટલે દડો નાખ્યો છે, સીધામાં કીધું લઈ આવી આપો. લાલાજી કદમના ઝાડ ઉપર ચડ્યા છે, યષ્ટિકા લાકડી સાથે છે, ઉપસ્ત્ર હતું, એને કમરમાં ગાંઠ મારી, બંસરી પણ સાથે છે. અને ગેડી લઈ અને ભગવાન પોતે એ જમનાજીના ધરામાં પડવા તૈયાર થયા. બાળકોએ કીધું લાલા રહેવા દે. સીધામાં લાલો છે, વિચાર કરે એમાં કાલિયો નાગ છે. કીધું લાલા રહેવા દે. નહીં, નિયમ લો ઇઝ લો. નિયમ બધાને લાગુ પડે હો. અમુક લોકો શું કરે, નિયમ બીજાને લાગુ પડાવે પણ પોતે નિયમમાં ન રહે. નિયમ બધા માટે સરખા હોવા જોઈએ. પ્રમુખ હોય તો ભલે, સભ્ય હોય તો ભલે. મેં નિયમ કીધો તો કે ભાઈ જે દડો નાખે કાલિંદીને ધરામાં એ લેવા જાય, લો ઇઝ લો. આ પ્રમાણે કીધું ત્યારે લાલાજી કૂદકો માર્યો છે જમનાજીના ધરામાં. પાણી ઊંચું છે. આ વખતે કુવાડિયા બીવા લાગ્યા, ધ્રુજવા લાગ્યા. હવે શું કરશું? જઈને માં યશોદા પાસે નંદ બાબા જેને વાત કરી છે, બધા જમનાજીના કિનારે આવ્યા છે. માં યશોદામાં જમનાજીમાં પડવા તૈયાર થયા. બલભદ્રજી મહારાજે રોક્યા છે, રહેવા દ્યો, મારો ભાઈ કાળનો પણ કાળ છે ને કઈ થશે નહીં. આમ કહીને કાલિંદીના ધરામાં ગયા. અને જ્યાં ધરામાં ગયા છે, ભગવાન નીચે ગયા, જોયું તો ભગવાને સામે પણ કાળિયો એટલે કે કાલિયો નાગ રહેલો છે. ત્યારે નાગપત્નીઓ છે, એને જોયું કોઈ બાળક આવ્યો છે. કાલિયો નાગ સૂતો હતો, નાગપતિઓ નજીક આવી છે. આવીને કહે છે અહીંથી વયો જા, અમારા પતિ જાગી જશે તો તને મારી નાખશે અને એ બાળ હત્યાનું પાપ અમને લાગશે, માટે અહીંથી વયો જા. પણ આપણે અત્યારે કવિતાની અંદર આપણે કહી છે ને, ઘણા પ્રભાતિયામાં ગાતા હોય, પણ છે કવિતા પણ કહી શકીએ ને. પણ આ તો આપણે પ્રભાતિયું નથી, પણ કવિતાના માધ્યમ દ્વારા નાગપત્નીઓ કહે છે, હે કાલિયા નાગની બીકથી તમને બાળકની હત્યા લાગશે, માટે એથી તું હવે વયો જા. જળ કમળ છાંડી જા, સ્વામી અમારો જાગશે તને મારશે, મને બાળ હત્યા લાગશે. હે જા કમળ છાંડી જા વાલા,
મથુરા નગરીમાં જુગ રમતા નાગનો શીશ હાર્યો હે જળ કમળ છાંડી જાને વાલા હે જડ કમળ છાડી જાને બાળક. હે બાળક અહીંથી વયો જા. અમારા પતિદેવ જાગશે ને તને મારી નાખશે હો. કહે રે બાળક તું માર્ગ ભૂલ્યો, અહીં રસ્તો ભૂલી ગયો કે તારો કોઈ દુશ્મન છે ને મોકલી દીધો તને અહીંયા? નથી, માર્ગ ભૂલ્યો, મારો કોઈ દુશ્મન છે નહીં. માટે જગાડ તારા પતિદેવને, મારે એને જોવા છે. જગાડે ને. કોણ છો તું? મારું નામ પણ કૃષ્ણ છે. મથુરા નગરીમાં જુગાર રમતો તો ભગવાને એને કંઈક જગાડવા માટે ભગવાને એવું કીધું, નાગનો શીશ હારી ગયો એ લેવા આવ્યો છે. હવે શું કરવું? પછી માયા આપી છે, એટલે કે લાલચ. લાખ સવાનો હાર આપું, દોરી આપું, શું કરું? સગાઈ નથી થઈ, નકર ઘરવાળીને આપી શકું. ખૂબ કીધું, તારી માતાનો એક ને એક દીકરો ઈશ ને તારી માતા રુદન કરશે હો. ચિંતા કરમાં 2 જન્માય છે. મોટો દાઉદ ને મારું નામ કૃષ્ણ કાનડો, ચિંતા નહીં કર. પછી બહુ સમજાવવા માયના નહીં એટલે પતિદેવ પાસે ગયા અને પછી પતિને જગાડે. પણ મર્યાદા કેટલી હતી સ્ત્રીઓની, અને સ્ત્રીઓની મર્યાદા એટલે એના વખાણ કર્યા છે. ચરણ ચાપી મૂછ મરડી નાગણે નાગ જગાડ્યો ઉઠો ને વડવાર ધોઈ બારણે બાળક આવ્યો હે જળ કમળ છાંડી જાને બાળા મારો જાગશે જાગશે તને મારશે મને પાળ હત્યા લાગશે હે જળ કમળ છાંડી જાને બાળા હે જડ કમળ છાડી જાને વાળા. વખાણ કર્યા છે. પતિદેવ તમારા જેવો બળવાનું હોય અને તમને કોઈ પુકાર કરે અને તમે સુતાર્યો એ સારું લાગે? તમારી તાકાત તો જુઓ, તમારામાં કેટલી શક્તિ છે. મરદની મોહબ્બત હોય એની મૂછમાં, એટલે મૂછ મરડી એટલે મૂછને મેળી નહોતી હો, પણ એના વખાણ એ રીતના કર્યા હતા. મરદની મરદાનની હોય ને એ મૂછમાં હોય. આપણે એમ થાય મૂછમાં એવી શું મરદાનગી હશે? આનો એક દાખલો તમને ખાલી નાનકડો દઉં ને તો એક શેઠ હતા ને એ વ્યાજે રૂપિયા દેતા હતા. એમ એક બાપુ ક્ષત્રિય ગયા કે ભાઈ મારે આટલા રૂપિયા જોઈ છે, વ્યાજે જોઈ છે. હા, તો થાપણમાં શું દેવો? કદાચ તમે પૈસા દેવા ન આવો તો થાપણમાં શું આપશો? બાપુ કે કઈ ચિંતા ના કરો, તમારે થાપણ જોઈ છે ને? હા. એમ કે મૂછમાંથી એક વાળ ખેંચો. વાળ ખેંચીને કીધું અલ્યો મારો થાપણ. એટલે ઓલા ભાઈ મૂછનો વાળ પકડીને જોઈને કે આ તો વાકો છે, સીધો નથી. ઓલા ભાઈએ શું કીધું બાપુએ? ભલે વાકો હોય તો મારો મૂછનો વાળ છે હો, મારી મરદાનગી એમાં છે. આ પ્રમાણે કઈ વાળ રાખી દીધો, પૈસા આપી દીધા, વચન પર વિશ્વાસ આવી ગયો. હવે આવું દ્રશ્ય એક બીજા ભાઈ જોતા હતા. એ બીજા ભાઈ ગયા માને એમાં શેઠ પૈસા દ્યો ને તો થાપણમાં તો કે મારો મૂછનો વાળ દઉં તમને. એને કાઢીને આપ્યો. એ કે આ વાકો છે તો ગલ્યો બીજો, આ વાકો છે તો ગલ્યો ત્રીજો. આને પૈસા ના મળે. એટલે કહેવાનો તાત્પર્ય એવો છે ભાવ કે એની એક વચન ઉપર પણ વિશ્વાસ છે. એટલા માટે
એટલે મૂછના વખાણ કર્યા છે અને કાલિયા નાગને જગાડ્યા છે. સામે કાલિયો છે એટલે ભગવાન કૃષ્ણ છે. આ વખતે ભગવાનના શરીરને વીંટાઈ ગયા. ભગવાને શરીર વધારી અને ગેડી મારી દોરીથી ફૂણને પકડી છે, માથે ચડી ગયા અને કાલિયા નાગને નાથવા લાગ્યા છે. જેમ મદિરા જેમ મદારી એ પોતાના સર્પને બીન વગાડી અને જેમ નચાવે ને એમ નચાવી રહ્યા છે અને ભગવાન તેની માથે ચડી ગયા છે. કાલિયા નાગને ભગવાન નાથવા લાગ્યા. જેમ નટરાજ ભગવાન શિવ જેમ તાંડવ કરે ને એમ ભગવાન પોતે માથે ચડી ગયા અને કાલિયા નાગને નાથવા લાગ્યા. થા થઈ થક થઈ થા થઈ થક થઈ આમ કરતા દોરી ખેંચી અને કાલિયા નાગને જમનાજીના જલમાંથી બહાર કાઢ્યા. જે ગોપીજન ગોવાળિયા જોવે એમ ભગવાન નૃત્ય કરે છે અને કાલિયા નાગને નાથવા લાગ્યા. ભગવાને કાલિયા નાગનું નાથી મોઢામાંથી લોહી નીકળ્યું છે. કેડી મારી નાગપતિઓ સમજી ગયા આ કોઈ સામાન્ય નથી, બ્રહ્માંડનો અધિપતિ છે. માફી માંગી છે. એ ભગવાન ઓળખી શક્યા નહીં, માફ કરો. આ પ્રમાણે કહી અને ભગવાને એ કાલિયા નાગ ઉપર પોતાના ચરણારવિંદની છાપ મૂકી છે અને ભગવાને કાલિયા નાગને નાથી અને કાલિયા નાગે માફી માંગી, અહીંથી વયો જા, મારે આ જમનાજીના ધરામાં રહેવું નથી. કાલિયા નાગને નાથા છે અને કાલિયા નાગને ત્યાંથી છોડી મૂક્યા. કાલિયા નાગે કીધું ભગવાન મને ગરુડ ખાઈ જશે તો ભગવાન કીધું મારા ચરણાની છાપ તારા મસ્તક ઉપર છે, તને ગરુડ કાંઈ નહીં કરે. અને કાલિયો નાગ ત્યાંથી વહી ગયા છે અને જમનાજીના કિનારા ઉપર ભગવાન આવ્યા છે અને બધા એકી સાથે નમસ્કાર જમના મહારાણીને કર્યા અને મહારાણીને નમસ્કાર કરી સ્તુતિ વંદના કરી જમનાજીનું જલ લઈ ભગવાને પાન કર્યું છે અને યમુના મહારાણીનું પાન વૈધું અને ભાવથી જય જયકાર થયો. બોલીએ શ્રી શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય. નમસ્કાર કર્યા છે. આ રીતે કાલિંદીની ધરામાંથી કાલિયો નાગ દૂર થયો. યમુના મહારાણીનું પાન વધારી સુખદેવજી મહારાજ કહે રાજન ભગવાન અનેક લીલા કરી રહ્યા છે. યમુના મહારાણીનું પાન ભગવાને પણ કર્યું છે. આપણે પણ કાલે યમુનાજીનો ઉત્સવ એટલે પૂર્ણ ચુંદડી મનોરથ જે આપણે પણ ગત દિવસે આપણે પણ જે સુંદર મજાનો એવો લાભ લઈ અને મનોરથમાં ભાગીરથ ને એવા કાર્યની અંદર આપણે પણ સહભાગી થઈ આપણે પણ ભગવાનને પ્રાર્થના કરી કે અમારી બધાની મનોકામના પૂર્ણ કરજો. ભગવાને જે જેને બધાએ ભેગા આવ્યા હતા અને સાથે યમુના મહારાણીનો એ ચૂંટણી મનોરથ એ પરિપૂર્ણ કરી અને ભગવાનના આશીષ પ્રાપ્ત કરી યમુના મહારાણીના આપણે પધાર્યા છે. તો આપણે પણ એ યમુના મહારાણીનું ગઈકાલે ગત દિવસની અંદર જે ઉત્સવ ઉજવો અને ભગવાને અત્યારે એ યમુના મહારાણીનું પાન વધાર્યું એટલે મને એમ થાય કે તમને બધાને ચાનું પાન કરાવી દઉં પછી આગળ કથા. મને પણ હવે શું કરીએ, કથા એવી છે અને ભગવાનની કથા એવી છે ને કે આમાંથી આગળ જવાનું મન ન થાય. એટલે કથા એવી અટપટી રહેલી છે એટલે આપણે એમાં ઓતપ્રોત થઈ રહ્યા છીએ. પણ સમયને માન દઈ હવે ચાનું પાન કરી લઈએ. ભીમ બાપા એવા છે તો એની કંઈક આપણે સૂચના સ્વીકાર કરી લઈએ. ત્યાં સુધી બધા બેસજો અને ત્યારબાદ બધા ચા પાણી પીવા જજો. ચાય પાણી પીને પાછા આવો. પછી આપણે કથાનો દોર અને પ્રવાહ આગળ વધારીએ.